આજે આપણે લેશું શ્રી કલ્યાણ કંદમ. આપણે કલ્યાણ બોલીએ, ગુજરાતીમાં કલ્યાણ બોલીએ, પ્રાકૃતમાં કલ્યાણ. કલ્યાણ કંદમ. કલ્યાણ એટલે કે કલ્યાણ અને કંદમ એટલે મૂળ. મૂળ, કલ્યાણનું મૂળ. આનું સૂત્રનું બીજું નામ છે પંચજીન સ્તુતિ. લખી છે નોકરી? નહીં નથી નહીં પહેલી જ ગાથામાં સ્તુતિ કે થોય બંને કહે પંચજીન થોય. હા, એટલે કે પહેલી જ ગાથામાં 5 જીનેશ્વરોને યાદ કરે છે. બરાબર, પહેલી જ ગાથામાં. એટલા માટે આનું નામ છે પંચજીન થોય કહો કે સ્તુતિ કહો, વસ્તુ એક જ છે. થોય એટલે સ્તુતિ. તો પહેલો શબ્દ કીધો છે કલ્યાણ કંદમ, એટલે કે કલ્યાણનું મૂળ એવા પડમમ જીણિંદમ, એટલે કે પ્રથમ જીનેશ્વર. પ્રથમ જીનેશ્વર એટલે આદિશ્વર ભગવાન, ઋષભદેવ ભગવાન. તો એમને કલ્યાણનું મૂળ કેમ કીધા? આ અવસરી પેઢીમાં સૌથી પહેલાં તીર્થંકર ઋષભદેવ ભગવાન. બરાબર, પહેલાં તો યુગલિક કાળ ચાલતો હતો અને પછી ઋષભદેવ ભગવાન આવ્યા ત્રીજા આરાના એન્ડમાં અને સૌથી પ્રથમ તીર્થંકર બન્યા ઋષભદેવ ભગવાન. એટલે એમને જ બધી શરૂઆત. પ્રથમ જો આદિમમ પૃથ્વીનાથ, આદિમમ નિષ્પરિગ્રહમ, આદિમમ તીર્થનાથમ છે ઋષભ સાનુ. એટલે સૌથી પહેલાં પૃથ્વીના રાજા. આમ તો 7 કુલકરો હતા, નાભિરાય કુલકર હતા, પણ રાજા તરીકેનો અભિષેક સૌથી પહેલો ઋષભદેવ ભગવાન. ઇન્દ્ર મહારાજે આવીને અભિષેક કર્યો છે. ઇન્દ્ર મહારાજે પ્રભુનો રાજ્યાભિષેક કર્યો છે. તો સૌથી પહેલાં રાજા, સૌથી પહેલાં નિષ્પરિગ્રહ એટલે કે સંસારનો છોડનારા, ત્યાગ કરનારા, એ પણ સૌથી પહેલાં. અને સૌથી પહેલાં તીર્થંકર. એટલે આ અવસર પેઢીમાં આમ તો અનંતથી 24 ગઈ, પણ આપણી આ અવસર પેઢીમાં સૌથી પહેલાં તીર્થંકર. એટલે શું કીધું? હા, તીર્થનાથમ છે એટલે કે તીર્થના નાથ, એટલે કે જ્યારે ચતુર્યુગ સંઘની સ્થાપના કરી સૌથી પહેલાં તીર્થંકર બન્યા, સૌથી તીર્થની સ્થાપના કરી. તો કલ્યાણ કંદમ પડમમ જીણિંદમ એટલે કે પ્રથમ જીનેશ્વર. જીણિંદમ આમાં છે રસોઈ છે, દીર્ઘ છે, આમ છે નો છે નો. જીણિંદમ. આ રસવઈ અને પેલી બાજુ દીર્ઘ આવે. અક્ષરના પહેલાં આવે એને રસવઈ કહેવાય અને અક્ષર પછી આવે એને દીર્ઘઈ કહેવાય. તો પડમમ જીણિંદમ. તો પ્રથમ જીનેશ્વર ઋષભદેવ ભગવાન, કલ્યાણનું મૂળ એવા શ્રી પ્રથમ જીનેશ્વર ઋષભદેવ ભગવાન. જે આગળ શબ્દ